यत्संकल्पात् पतितपनो वातिवात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। અત્યારનો દિવસ, આજનો દિવસ એટલે પરમ પવિત્ર દિવસ. સમગ્ર વર્ષ દરમિયાન 365 દિવસ રહેલા છે, પરંતુ એની અંદર એક તો શ્રાવણ મહિનો એટલે ભગવાનના સંબંધનો મહિમા આ મહિનાની અંદર વિશેષ બતાવવામાં આવેલો છે. શ્રવણસ્ય ઇદમ શ્રાવણમ એટલે કે જે મહિનાની અંદર વિશેષ કરી અને ભગવાનની કથા, કીર્તન અને વાર્તા સાંભળવાના હોય એ મહિનાને શ્રાવણ મહિનો કહે છે. પરમ પવિત્ર મહિનાની અંદર આજે પહેલો દિવસ, એમાંય સોમવાર. શ્રાવણ મહિનો અને સોમવાર આવે એ ખરેખર બહુ જ પવિત્ર આપણા માટે કહેવાય. અને એમાં પણ આપણે બધા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનો આસ્વાદ માણવા માટે, લાભ લેવા માટે પધાર્યા છીએ. હજારો જન્મોથી આપણે બધા જુદા જુદા પ્રકારના દેહો ધારણ કરેલા છે. એની અંદર આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો અને એની અંદર પણ આપણને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ. ઋષિઓ બધા સાધના કરી કરીને થાકી ગયા. હજારો વર્ષ સુધી લોકોએ તપશ્ચર્યા કરી, પરંતુ ભગવાનની ઝાંખી થયેલી નથી, ભગવાનના દર્શન થયા નથી, ભગવાનનો કોઈ અનુભવ કે અહેસાસ એમને એમના જીવનની અંદર પ્રાપ્ત થયો નથી. તુલસીદાસજી રામાયણની અંદર બહુ સુંદર એક વાત કરી કે ઋષિઓએ જન્મો જન્મ સાધના કરી પણ ભગવાન મળ્યા નહીં. કે જન્મ જન્મ મુનિ જતનુ કરાહી અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતનુ કરાહી. કે ઋષિઓ જન્મો જન્મ સાધના કરીને થાક્યા તોય અંત રામ કહી આવત નાહી.
એટલે કે એના ધ્યાનમાંય ભગવાન નથી આવ્યા. અને આપણે કોઈ એવા વિશેષ સાધનો કર્યા નથી. આ જન્મમાં તો કર્યા જ નથી, પરંતુ કદાચ પૂર્વજન્મની અંદર એવી સાધનાઓ કરી હોય, તપશ્ચર્યાઓ કરી હોય, માળા માનસી વગેરે કર્યા હોય કે તીર્થયાત્રાઓ કરેલી હોય, એના પરિપાક રૂપે આપણને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ. જે પ્રાપ્તિ કોઈ દિવસ ન થાય એ આપણને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણનો આપણને એ દિવ્ય યોગ પ્રાપ્ત થયો. અને આજે આમ તો આપણે મહંત સ્વામી મહારાજ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી મહંત ચરિતમનો આપણે પ્રારંભ કરેલો છે. અહીંયા આગળ જ નહીં પણ અન્ય સેન્ટરોની અંદર પણ આજે લગભગ 117મું પ્રવચન રહેલું છે મહંત ચરિતમ ઉપર. અને એમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેઓ આપણને ડે ટુ ડે અથવા તો વિશિષ્ટ રીતે જે દર્શન આપે, કથા વાર્તાનો લાભ આપે, ઉપદેશ આપે, જુદા જુદા ચરિત્રો કરે, પ્રાસંગિક વાતો કરે, એ બધું જ એમના જીવન દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રની અંદર એક પ્રકારની શાંતિ છે, એક પ્રકારનું સુખ રહેલું છે. આજે વિશ્વની અંદર લોકો સુખની વાતો કરે છે, પણ તમે એની પાસે જઈ અને વ્યક્તિગત પૂછો કે તમને કેટલો સુખનો અનુભવ છે. આજે લોકોની પાસે ઘણું છે, બંગલાઓ છે, ગાડીઓ છે, પ્રેસ્ટીજ છે અને બુદ્ધિ પણ રહેલી છે, પણ સુખ એ બહુ જ અગત્યનું રહેલું છે. અને સુખ મળવું એમાંય પણ અલૌકિક સુખ મળવું. લૌકિક સુખ તો કદાચ કોઈક પ્રાપ્ત કરી શકે, પણ અલૌકિક અનુભવ થવો, ભગવાનનો દિવ્ય અનુભવ થવો અને એ સુખ સાગરની અંદર આપણે ડૂબવું અથવા તો એની ઝેણ પ્રાપ્ત કરવી, એનો આસ્વાદ માણવો, એ આ મનુષ્ય જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય રહેલું છે. અન્ય આપણે ઘણું બધું કરીએ, પરંતુ જ્યાં સુધી આ સુખ ન મળે ત્યાં સુધી સમજવું કે આ જન્મ સાર્થક થયો નથી. એટલે પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રોની અંદર એક પ્રકારનો આનંદ છે. ભગવાન વેદવ્યાસની દિવ્ય અનુભૂતિ ભાગવતની અંદર પ્રસંગ આવે છે, વિસ્તાર ન કરતા. ભગવાન વેદવ્યાસ એક વખત શમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર ઉદાસ થઈને બેઠા હતા અને એ નારદજી જેવા પરમ ભાગવત સંત એની અંદર આવ્યા. મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. મહાન તીર્થ સમાન એવા નારદજી શમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર આવ્યા અને જોયું તો વ્યાસજી ઉદાસ હતા. અને વ્યાસજી એટલે આધ્યાત્મિક માર્ગના જાયન્ટ ઇન્ટેલિજન્ટ આપણે જેને કહીએ એવા વ્યાસજી, જેને ભારતીય સંસ્કૃતિનું પરિપોષણ કરવા માટે, સંવર્ધન કરવા માટે લગભગ 6.5 લાખ શ્લોકો લખ્યા છે. વ્યાસોચિષ્ટમ જગત સર્વમ, આખી દુનિયા વ્યાસનું એઠું બોલી રહેલા છે. કવિઓ કીર્તનો લખી રહેલા છે કે કાવ્યો લખી રહેલા છે. આવા વ્યાસજી ઉદાસ થયેલા હતા. અને નારદજી આવ્યા અને પૂછ્યું કે વ્યાસજી ઉદાસ કેમ છો? એ કે અસંપન્ન ઈવ આભાતી, કંઈક ખૂટે છે. ઘણી વખત માણસની પાસે બધું હોય પણ અંદર કંઈક ખૂટે, ન કહી શકે ન રહી શકે. એટલે વ્યાસજીએ કહ્યું કે કંઈક ખૂટે છે નારદજી. અને નારદજી તો સાક્ષાત્કાર સંપન્ન સંત હતા અને એ સાચું કહી શકે, એ સમજી શકે. કારણ કે યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ, અનંત કરોડો બ્રહ્માંડોને અને જીવરાશિને હસ્તામલકવત જોઈ શકતા હોય એ આપણને કહી શકે કે આ ખૂટે છે. એટલે નારદજીએ વ્યાસજીને કહ્યું કે વ્યાસજી તમે બધું જ સરસ
જ્ઞાન આપ્યું છે. તમે બ્રહ્મસૂત્ર જેવો ગ્રંથ લખ્યો, તમે વેદોનું વિભાજન કર્યું, તમે મહાભારત જેવો ઇતિહાસ લખ્યો, વ્યાસ સ્મૃતિ લખી અને 17 પુરાણ લખ્યા અને 18 ઉપપુરાણ લખ્યા. આટલું બધું સાહિત્ય લખ્યું છે જેની અંદર તમે ઘણી વાતો કરેલી છે. પરંતુ અત્યારે પૃથ્વી ઉપર પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાન વિચરણ કરી રહેલા છે. એ કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું ગાન અને પાન તમે નથી કર્યું. માટે એ કૃષ્ણ ચરિત્રનો કોઈ ગ્રંથ લખો જેના દ્વારા તમને પરમ શાંતિનો અનુભવ થશે. અને ત્યાર પછી વ્યાસજીએ સમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર જઈ અને ગ્રંથ લખ્યો શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેની અંદર 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક, આવો એક ગ્રંથ લખાઈ ગયો અને સંતોષ થઈ ગયો. ઘણી વખત આપણે અમુક કાર્ય કરીએ ને તો સંતોષ થઈ જાય કે હાશ સારું કામ થયું. અને એ વ્યાસજી સંતોષની સાથે બેઠા હતા. એમને વિચાર થયો કે આ ગ્રંથ મારે કોઈકને ભણાવવો છે, પણ સામે શ્રોતા તો હોવો જોઈએ ને, કોઈક ભણનારો હોવો જોઈએ ને. અને એ વખતે સુખદેવજી એમના જ પુત્ર સરસ્વતી નદીને કિનારે ધ્યાનસ્થ હતા. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા, એટલે કે ભગવાનના સ્વરૂપની અંદર પરિનિષ્ઠિત સ્થિર હતા. એને કોઈ જરૂરિયાત હતી નહીં. પરંતુ છતાંય વ્યાસજીએ 2 શ્લોક નાના નાના છોકરાઓને કંઠસ્થ કરાવી અને સુખદેવજીની પાસે મોકલ્યા કે આનો આસ્વાદ ચખાડીએ, પ્રગટના ચરિત્રોનો આસ્વાદ ચખાડીએ કે એમાં કેવો આનંદ રહેલો છે, એમાં કેવું સુખ રહેલું છે, એની આપણે એને ઝાંખી તો કરાવીએ. ઘણી વખત આપણે દુકાન જઈએ ને, તે વખતે મીઠાઈની દુકાન હોય તો મીઠાઈની દુકાનનો જે માલિક છે આપણને ચખાડે કે આ ફલાણી મીઠાઈ, અને પછી આપણે એમ થાય કે આ સારી છે એટલે લઈએ. જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી એનો સ્વાદ ન મળે, પણ ચાખીએ એટલે આપણને ખબર પડે કે આની અંદર મીઠાશ કયા પ્રકારની રહેલી છે. એમાં એક છોકરો બાજુમાં ઉભો રહ્યો અને એ શ્લોક બોલે છે કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુખદેવજી તો આંખ મીચીને બેઠેલા હતા, કારણ કે ભગવાનનું સુખ લેતા હતા અને આત્માની અંદર એકદમ રમમાણ હતા. જો આત્માનો પણ એક આનંદ રહેલો છે. જગતના સુખો કરતા આત્માનું સુખ અનંત ગણું છે અને આત્માના સુખ કરતા પરમાત્માનું સુખ અનંત ગણું છે. એકદમ સ્થિર ધીર હતા, સુખ લઈ રહેલા હતા. અને એમાં શ્લોક સાંભળ્યો, ખાલી વર્ણન જ ભગવાન કૃષ્ણનું એમાં કરેલું છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, જેને મોર મુગટ ધારણ કરેલો છે, પોતાના કર્ણી કાન ઉપર કર્ણિકારનું એક પુષ્પ ધારણ કરેલું છે અને એ ગળાની અંદર વૈજયંતી માળા પહેરેલી છે. કટી પ્રદેશને વિશે કંદોરો પહેરેલો છે અને પીળું પિતાંબર ધારણ કરેલું છે. પોતાના અધરબિંબ ઉપર એ વાંસળી ધારણ કરી છે, એના છિદ્રો કોમળ આંગળી વડે પોતે પૂરી રહેલા છે. અને વૃંદાવનની અંદર જ્યારે એને પ્રવેશ કર્યો તો વૃંદાવનની શોભા વૈકુંઠ કરતાં પણ અધિક બની ગયેલી છે. આવું જ્યારે વર્ણન સાંભળ્યું સુખદેવજીએ આનંદ થઈ ગયો.
કે હું ધ્યાન કરું છું એમાં જે મજા નથી આવતી એના કરતાં આ સાંભળવામાં મજા આવે છે. એનો મતલબ એવો થયો કે ભગવાનની કથા સાંભળવી એની અંદર જબરજસ્ત આનંદ રહેલો છે. એ વખતે સુખદેવજી વિચાર કરે છે કે સ્વરૂપ તો સુંદર છે, પણ સ્વભાવ કેવો હશે? ઘણી વખત માણસનું સ્વરૂપ સારું હોય, સ્વભાવ સારો ન હોય. ઘણાનો સ્વભાવ સારો હોય, સ્વરૂપ સારું ન હોય. બે એક જગ્યાએ ભેગું થાય એ બહુ ઓછું મળે, સ્વભાવ ને સ્વરૂપ. અને ત્યાં બીજો શ્લોક, બીજો છોકરો બોલ્યો કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપા યયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલું શરણમ વ્રજેમ. અદ્ભુત આ ભગવાનનો સ્વભાવ બતાવવામાં આવ્યો છે. અહો બકીયમ, બકી અર્થાત બકાસુરની બેન જે પૂતના, એ ભગવાનને પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને મારવા માટે આવેલી હતી. પરંતુ ભગવાનને પોતાની મૈયા જે યશોદા તુલ્ય ગતિ આપી. મારનારને તો ભગવાન જો આવી સુંદર ગતિ આપતા હોય તો જે ભગવાનને દૂધ આપે એને કેવી સુંદર ગતિ આપે. ભગવાનનો સ્વભાવ કેટલો સરસ છે, મારનારને પણ તારે છે, સારી ગતિ આપે છે. એટલે સ્વરૂપ તો સુંદર છે જ, પણ સ્વભાવ પણ સારો રહેલો છે. અને સુખદેવજી જ્યાં આંખ ખોલે છે, સામે બે છોકરા જોયા. ક્યાંથી આવો છો? તો કે શમ્યાપ્રાસ નામના આશ્રમમાંથી આવીએ છીએ. અને આ શ્લોકો કઈ સંહિતાના રહેલા છે? એટલે છોકરાઓ બોલ્યા કે આ તો ભાગવત સંહિતાના શ્લોક છે. તો સુખદેવજી ચમક્યા, કારણ કે યજુઃ સંહિતા, સામ સંહિતા, ઋક સંહિતા, અથર્વ સંહિતા, સાત્વ સંહિતા, આ બધી જયાખ્ય સંહિતાઓ, આવી 108 સંહિતાઓ રહેલી છે. આની વાત તો સાંભળેલી હતી, પણ આ ભાગવત સંહિતા, એ કે તમે ગયા ઘરેથી ત્યાર પછી તમારા પિતાશ્રીએ આ ગ્રંથ બનાવેલો છે, અને આ તો સેમ્પલ છે, માલ તો ગોડાઉનમાં છે. શોરૂમમાં તો 2-4 જ ગાડી હોય ને, પણ માલ તો ગોડાઉનની અંદર ભરેલો હોય. આ તો ખાલી સેમ્પલના 2 શ્લોક રહેલા છે. તમારે જો સાંભળવું હોય તો આવા 18,000 શ્લોક છે. અને સુખદેવજી સરસ્વતી નદીને કિનારે ધ્યાન કરતા હતા, સુખનો અનુભવ કરતા હતા, મજા આવતી હતી, આનંદ આવતો હતો. છોડી અને પોતાના પિતાશ્રીની પાસે ભાગવત ભણવા આવ્યા, કારણ કે કૃષ્ણ ભગવાન જે પ્રગટ હતા એના ચરિત્રોનો ગ્રંથ આખો સાંભળ્યો. અને સુખદેવજી પરિતૃપ્ત થઈ ગયા. એ રસ રેડ્યો પરીક્ષિતના કર્ણમાં. અને ત્યાર પછી પરીક્ષિત રાજાને આ ગ્રંથ આખો સંભળાવ્યો. તો ભગવાનના કેતા પ્રગટ ભગવાનના ચરિત્રોની અંદર એક શાંતિ રહેલી છે, જે શાંતિ કરોડો સાધનથી ન મળે, કરોડો તપસ્યાથી ન મળે. અને ગમે તેટલા આપણે આ આધ્યાત્મિક માર્ગ સિવાય સાધનો કરીને થાકી જઈએ તો શાંતિની સુગંધ ન આવે, એ ફક્ત સાંભળવાથી જ આવે. એટલે આખો શ્રાવણ મહિનો, શ્રવણસ્ય ઇદમ શ્રાવણમ, આ મહિનાની અંદર સાંભળવું, ફક્ત સાંભળવું. આપણા શાસ્ત્રોની અંદર એવી વાત કરવામાં આવી, શ્રુતમ હરતિ પાપાની તથારોગ્યમ પ્રયચ્છતિ. કોઈ માણસ ખાલી સાંભળે તો એના પાપ માત્ર બળી જાય. ખાલી સાંભળવાનું ભગવાન પ્રગટના ચરિત્રો. અને તથારોગ્યમ પ્રયચ્છતિ. કદાચ કોઈક માંદો હોય તો એને બહાર ખાટલો નાખી દેવો, ખાટલા ઉપર. હવે કદાચ આપણી પાસે
અહીંયા આગળ સોફા પણ રહેલા જ, શાંતિથી ભલે સૂઈ જાય, પણ સૂશે ને અહીંયા આગળ તો પણ એને આરોગ્ય પ્રાપ્ત થશે. જે લોકો તનના બીમાર હશે, મનના બીમાર હશે અને આધ્યાત્મિક બીમારી હશે, તો આ શ્રાવણ મહિનાની અંદર આપણે સાંભળીશું તમામ પ્રકારના રોગો, બીમારી આનાથી જતા રહેશે અને આપણે સ્વસ્થ થશું. ઉપનિષદો એવી વાત કરે છે કે જે માણસ સ્વસ્થ હોય, જે માણસ સુદૃઢ હોય, એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. ભગવાન એમ મળતા નથી, પણ જો ઉપાય એવો સુંદર શોધીએ તો સરળતાથી આપણને મળી જાય. એટલે અહીંયા આગળ યોગાનુયોગ, કારણ કે અમારે આ બાજુ પધરામણી કરવાની છે અને અમારી પધરામણી 8:30 વાગે શરૂ થાય છે દરરોજ. એટલે આપણને વિચાર આવ્યો કે 8:30 વાગે પધરામણી કરવા તો અમથી જવાનું જ છે, તો અક્ષરવાડીની અંદર આપણે પારાયણ કરીએ અને પારાયણની અંદર પૂરી કરી અને સીધા આપણે પધરામણી કરવા જઈએ. અને મહંત ચરિતમ તો આપણે 2021 સુધી સાંભળી ચૂકેલા છીએ. એ દૂરને આપણે આગળ સાંધીએ 2022ની સાલ, જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના અનેક પ્રસંગો રહેલા છે. પરંતુ એમાંથી આપણને સમય પ્રમાણે જેટલા જેટલા પ્રસંગોનો લાભ પ્રાપ્ત થાય એટલા પ્રસંગો આપણે સાંભળીશું. એના દ્વારા આપણે આપણા જીવનને સંવારીશું. એના દ્વારા આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કઈ રીતે વર્ત્યા હતા એ રીતે આપણે વર્તી શકીએ. કારણ કે આપણી સામે આદર્શ છે. આદર્શ એટલે અરીસો. અરીસાની અંદર આપણે સામે ઊભા રહીએ તો આપણે જેવા હોઈએ એવા દેખાઈએ. એમ આધ્યાત્મિક માર્ગનો આદર્શ સત્પુરુષ રહેલા છે અને આપણે કેવા બનવા જોઈએ, આપણી અંદર કેવા ગુણો આવવા જોઈએ, આપણી અંદર ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપણે પ્રાપ્ત કરવાના છે. તો સત્પુરુષ સામે આદર્શ છે, એમાંથી જોઈ અને આપણે આપણા જીવનને સંવારીશું, સરખું કરીશું. અને જે ગુણો એમને સહજ છે, એમને કંઈ સંપાદન કરેલા નથી, એમને કંઈ શીખેલા નથી, એમને કંઈ કોઈની પાસેથી પ્રાપ્ત કરેલા નથી, એ તો અનાદિ સિદ્ધ પુરુષ રહેલા છે, અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ છે. તો એમાંથી જોઈ અને આપણે પણ આપણા જીવનની અંદર એવા ગુણો સંપાદન કરીશું. અને આમ તો એવું કહે છે આપણા શાસ્ત્રોની અંદર કે આખો શ્રાવણ મહિનો કોઈ કથા સાંભળે ને એને મુક્તિ માટે પ્રયત્ન જ કરવાની જરૂર નહીં. મુક્તિ એને શોધતી આવે. આપણે મુક્તિ શોધવાની નહીં, પણ મુક્તિ આપણને શોધતી આવશે, મોક્ષ આપણને શોધતો આવશે. જો આખો શ્રાવણ મહિનો પ્રેમથી, હેતથી, પ્રીતિથી અને લગ્નથી જો ભગવાનની કથા આપણે સાંભળીશું તો આજે આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરિત્રોનો આપણે પ્રારંભ કરીએ. તારીખ 7/1/2022 શુક્રવાર અટલાદરાની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી વિરાજમાન છે. અને ત્યાં આગળ સવારમાં વાંચન થતું હતું અને એની અંદર એક વાક્ય એવું આવ્યું કે સાક્ષાત્કારની સ્થિતિવાળાને કદાચ દેશકાળ લાગે, પરંતુ જ્ઞાનીને કોઈ દિવસ દેશકાળ લાગે નહીં. જો સાક્ષાત્કાર એટલે ભગવાનનો જેને આમ દિવ્ય અનુભવ થયો હોય અથવા તો દર્શન થયા હોય, પણ અખંડ જે ભગવાનને જોતા હોય એની વાત નથી કરતા. જેને ફક્ત ભગવાનના દર્શન થયા હોય એને કોઈક વખત દેશકાળ લાગે ખરો, પણ જે જ્ઞાની હોય એને કોઈ દિવસ દેશકાળ લાગે નહીં. સ્વામીશ્રીએ આ વાત સાંભળી અને સ્વામીએ બહુ સરસ ત્યાં આગળ કહ્યું કે એકવાર એવું આપણે નક્કી કર્યું હોય કે આ સત્પુરુષ છે,
જો જ્ઞાન એને કહેવાય કે આ સત્પુરુષ છે. એક વખત નક્કી કર્યું હોય, મન કોઈ દિવસ ફરવા ન દેવું. અને મન તો અતિશય ચંચળ રહેલું છે. જો એક વખત બરાબર નક્કી થઈ જાય કે આની અંદર ભગવાન છે, આ સત્પુરુષ ભગવાનનું સ્વરૂપ છે, આવો એક દ્રઢ જો આપણને નિશ્ચય થઈ જાય અને બદલે નહીં પછી આપણું મન, તો એને મોક્ષ માટે પ્રયત્ન કરવો પડતો નથી. અને એને સહેજે સહેજે ભગવાન મોક્ષ આપે છે અને એની સ્થિતિ થાય છે. એ વખતે પૂજ્ય વિવેક સાગર સ્વામી ત્યાં આગળ વિરાજમાન હતા. વિવેક સાગર સ્વામીએ ત્યાં કોમેન્ટ કરી કે સ્વામી, ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતા સમજાવતા હતા અને એ સમજાવતા સમજાવતા 18 અધ્યાય પહોંચ્યા. શરૂઆત કરી વિષાદ યુગથી અને પૂર્ણ થયો ગ્રંથ મોક્ષ સંન્યાસ યોગ. કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને ગીતા સમજાવતા હતા તો અર્જુનને વચ્ચે વચ્ચે શંકા કુશંકાઓ થાય. એક વખત કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન, તારું મન સ્થિર કરી દે, બદલાવું ન જોઈએ મન. અહીંયા આગળ કહે છે ને મન બદલાવું ન જોઈએ. ત્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. કે ભગવાન, તમે એવી વાત કરો છો કે મન બદલાવું ન જોઈએ, મનને સ્થિર કરવું જોઈએ, પણ મારું મન અતિશય ચંચળ છે. અને આપણે બધા જાણીએ છીએ મનનો સ્વભાવ જ ચંચળતા રહેલો છે. એટલે એ મનમાં ચંચળતા હોય જ, બહુ એનો વિચાર કર્યા વિના જે સત્પુરુષ કે મળ્યા હોય અથવા તો ભગવાન એ જેમ કહે એ પ્રમાણે કરીએ તો મનની ચંચળતા ટળે. અને કૃષ્ણ ભગવાન હા પાડે છે અર્જુનને કે અસંશય મહાબાહો તસ્ય, કેતા મનને વશ કરવું અતિશય સંશય છે, એમાં કોઈ શંકા રહેલી નથી. પરંતુ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. જેમ વાયુને પકડવો અઘરો છે, વાયુ કંઈ પકડાય નહીં આપણી પાસે, એવી જ રીતે મન ન પકડાય. પણ જો અભ્યાસ કરો, વૈરાગ્ય કેળવો, તો ધીરે 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 તમે મનને વશ કરી શકો. અને કૃષ્ણ ભગવાન ઘણું સમજાવે છે, પણ છેલ્લે અર્જુનને ખાલી એટલું જ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કે અર્જુન, તારા માનેલા તમામ ધર્મ તું છોડી દે. અને અર્જુન એકદમ સાચો હતો, બિલકુલ સાચો હતો. કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે કે આ બધાને મારીને મને શું શાંતિ મળવાની છે, મને શું આનંદ થવાનો છે. અને વાસ્તવિકતા રહેલી છે ને, તમારા સગાઓને તમે મારો, એમાં કોઈ દિવસ શાંતિ હોઈ શકે ખરી? જે ગુરુની પાસે ગઈકાલે શિક્ષા પ્રાપ્ત કરતો હતો અર્જુન, આજે એ ગુરુની છાતીમાં બાણ મારવાના છે. ગઈકાલે દાદા ભીષ્મને પગે લાગતો હતો અર્જુન, આજે ભીષ્મની છાતીની અંદર બાણ મારવાના છે. આવો સમય તમે જુઓ. અને અર્જુન એકદમ સાચો હતો કે ભગવાન, મારે આ યુદ્ધ નથી કરવું, ન યોત્સ્ય, મારે લડવું નથી. એ વખતે કૃષ્ણ ભગવાન પરાણે લડાવે છે, કોઈ માણસને યુદ્ધ કરાવે છે. અને એ કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, મારી ઈચ્છા છે. નિષ્કુળાનંદ સ્વામી સુંદર લખ્યું છે કે ધર્મ વિચારી ધનંજય યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ મરજી જોઈ મહારાજની ત્યારે ભારત કર્યો ભરપૂર. કે ધર્મનો વિચાર અર્જુને કર્યો તો એને કહ્યું કે આવું યુદ્ધ ન કરાય. પણ મરજી જોઈ મહારાજના મનની, જો કૃષ્ણ પ્રગટ હતા. યાદ રાખવું, પ્રત્યક્ષ ભગવાન જ્યારે હોય અને એ જે પ્રમાણે કહે અને એ જે પ્રમાણે કરે, એ બેયને જો આપણે યાદ રાખીએ તો મોક્ષ શાંતિ પ્રાપ્ત થાય છે. અર્જુનને કૃષ્ણ ભગવાન શું મોક્ષયિષ્યામિ મા શુચ.
અર્જુન, હું તારો મોક્ષ કરીશ, કલ્યાણ કરીશ, તને અપવર્ગની પ્રાપ્તિ કરાવીશ, તને સુખ આપીશ, મારા ધામની અંદર લઈ જઈશ. માં શુચ, તું શોક ન કર, શોક છોડી દે. કારણ કે તને શોક થવાનો છે ચોક્કસ, કારણ કે સામે બધા તારા સગા રહેલા છે, ગુરુ છે, દાદા છે, એટલે તને સ્વાભાવિક રીતે શોક થાય, પણ શોકથી પર જતો રહે. જો આ ભગવાન આપણને શીખવાડે છે, અને પ્રત્યક્ષ ભગવાન દર વખતે એક જ પ્રકારની આજ્ઞા હોય એવું નથી. સમય સમયે, યુગે યુગે આ આજ્ઞાઓ બદલાય, પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રો પણ બદલાતા હોય છે. એટલે અર્જુનને નિશ્ચય થઈ ગયો કે બસ બરાબર છે, હવે આમાં ભગવાન જેમ કે એમ કરવું છે, બીજું કશું જ નહીં. તો મહાભારતનું યુદ્ધ પૂરું થયું, અને શ્રીજી મહારાજ પણ લખે છે વચનામૃતની અંદર, બહાર પણ પ્રસિદ્ધ રહેલું છે કે અર્જુનને બિલકુલ શંકા નથી થતી. પછી અર્જુનને પર્વત પ્રાય નિશ્ચય થઈ ગયો કે આ કૃષ્ણ ભગવાન છે, બદલાતું નથી એનું મન. પછી અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ કહે છે, મનને બદલવું નહીં, એ જ્ઞાનની સ્થિતિ છે, અને આવી જ્ઞાનની સ્થિતિ થાય તો મોક્ષ મહંત સ્વામી મહારાજ કે મેળવવો પડતો નથી, પરંતુ મળી જાય છે. દ્રષ્ટિ ખાલી બદલવાની છે, ફક્ત સમજણ બદલવાની છે, ફક્ત વિચારો બદલવાના છે, બાકી કશું જ બદલવાનું નથી. એટલે સમયે સમયે સત્પુરુષને એક જોવાની દ્રષ્ટિ આપણી બદલી જાય, એની અંદર આપણને પર્વત પ્રાય નિશ્ચય થઈ જાય. દેખાય છે મહંત સ્વામી મહારાજ મનુષ્ય જેવા સાધુના રૂપમાં છે. જો આપણે મંદિરે આવીએ, અહીંયા આગળ આ મૂર્તિના દર્શન કરીએ છીએ, બધા જ હરિભક્તો આ મૂર્તિના દર્શન કરે, સભા પહેલાં તો સભા પછી મૂર્તિના દર્શન કરે. આ મૂર્તિ શેની છે? આરસની છે. આ મૂર્તિ તો આરસની છે, પણ હવે આરસ તરીકે આપણે એને જોઈએ છીએ, આપણે આરસ તરીકે એને જોતા નથી. હવે આ મૂર્તિ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી રહેલા છે, એને પણ આપણે આરસ તરીકે નિહાળતા નથી, એ પણ ગુણાતીતાનંદ સ્વામીનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે. જો આરસનો ભાવ નીકળી ગયો અંદરથી, કારણ કે પ્રતિષ્ઠા થઈ એટલા માટે. એવી જ રીતે આ મનુષ્ય સ્વરૂપ ધારણ કરેલા મહંત સ્વામી મહારાજ મનુષ્ય ભાવ કાઢી નાખવાનો, કે મનુષ્ય નથી પરંતુ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ રહેલા છે. મહારાજે પંચાળાના 7મા વચનામૃતની અંદર વાત કરી કે અક્ષરના ભાવને દબાવીને પુરુષોત્તમ નારાયણ સાક્ષાત આપણને દર્શન આપી રહેલા છે. એટલે પ્રત્યક્ષ ભગવાનની અંદર જો આવો આપણને એક નિશ્ચય થાય તો અહીંયા આગળ કહે છે કે એને કશું જ કરવાનું રહેતું નથી. દાદા ખાચર જેના દરબારની અંદર શ્રીજી મહારાજ 25 વર્ષ રહ્યા, 1861 સાલમાં આવેલા મહારાજ, અને 86માં મહારાજ ધામમાં જાય છે. 25 વર્ષ દરબારમાં રહ્યા. એક વખત દાદા ખાચરને શ્રીજી મહારાજે કહ્યું કે દાદા, અમારે 2000 રૂપિયા જોઈએ છે. સારું મહારાજ, 2000 રૂપિયા તમને આપીએ, પણ સવારે આપીએ, અત્યારે નહીં. સાંજનો સમય હતો, એ કે અત્યારની સવારે 2000 રૂપિયા આપીએ. મહારાજ રિસાઈ ગયા કે દાદા, હું તને અત્યારે કહું છું ને તું સવારે 2000 રૂપિયા આપવાની વાત. મહારાજ 2000 રૂપિયા તમારે જોઈએ છે ને સવારે આપીશ. મહારાજ સૂઈ ગયા. સવારે વહેલા ઉઠ્યા, 4 વાગે વહેલા ઉઠી અને દરબારમાંથી વિદાય લઈને ભાગ્યા. મહારાજ રિસાઈ ગયા શ્રીજી મહારાજ, અને દાદા ખાચરને કહ્યું કે મારે નથી રહેવું દરબારની અંદર. દાદા ખાચર પગ પકડે કે ના ના મહારાજ તમે રોકાઈ જાઓ. અને શ્રીજી મહારાજ દાદા ખાચરને મારે છે. દાદા ખાચર લોહી લુહાણ થઈ ગયા, તો પણ શ્રીજી મહારાજ રોકાતા નથી. અને દાદા ખાચર પરાણે પગ પકડી લે છે. મહારાજ ઢસડે છે દાદા ખાચરને. સુંદર પ્રસંગ. અને તો પણ
શ્રીજી મહારાજ રોકાતા નથી. અને દાદા ખાચર એટલા રડ્યા કે મહારાજ, જો આપ દરબારમાંથી જાઓ તો અમારી તમને આણ છે, સમ છે, તમે રોકાઈ જાઓ. અને મહારાજ રોકાઈ ગયા દરબારમાં. અને એ વખતે દાદા ખાચરે 2000 રૂપિયા આપ્યા. અને આવું ચરિત્ર મહારાજે કર્યું. માર્યા તો પણ શ્લેષ માત્ર દાદા ખાચરને શ્રીજી મહારાજને વિશે મનુષ્ય ભાવ ન આવ્યો. મહારાજ પરીક્ષા કરવા માગતા હતા. અને મહારાજ બોલ્યા કે દાદા, તું પરીક્ષામાં પાસ થઈ ગયો, તું પરીક્ષામાં પાસ થઈ ગયો, અમે તને માર્યા, લોહી નીકળેલું છે, પરંતુ છતાંય તને અમારા સ્વરૂપનો નિશ્ચય ન ગયો ને. પર્વત પાય નિશ્ચય બદલાય નહીં. આ મનુષ્ય નથી, આ ભગવાન છે. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે દાદા, હવે અમે તારા દરબારની અંદર અખંડ રહેશું. અને મહારાજ એ દરબારની અંદર રહે છે. એટલે એ ભગવાનના ચરિત્રો એને સમજવા બહુ જ અઘરા છે, અતિશય અઘરા. પણ એટલું સમજી રાખો, જ્યારે આ પૃથ્વી પર પ્રત્યક્ષ ભગવાન હોય, એ જે કરે એ દિવ્ય રહેલું છે. એ બોલે તો કોઈક વખત આપણને સમજાય નહીં. હવે શાસ્ત્રોના પ્રસંગો ઘણા રહેલા છે. એકાદો પ્રસંગ, ભગવાન કૃષ્ણચંદ્ર જ્યારે ઉત્તરાના ગર્ભની અંદર બાળક હતો, અને એ બાળક જન્મે છે ત્યારે મૃત જન્મ્યો. જેનું નામ પરીક્ષિત, મરેલો હતો, મરેલો જન્મે છે. અને કૃષ્ણ ભગવાન ત્યાં આગળ આવ્યા. અને કૃષ્ણ ભગવાનને કહ્યું કે બાળક મરેલું, બરાબર છે. અને કૃષ્ણ ભગવાનને ત્યાં આગળ કહેવામાં આવ્યું કે બાળકને જીવતો કરો. ભગવાન ત્યાં શું બોલે છે કે નોક્ત પૂર્વ મયા મિથ્યા સ્વેરેશુ અપી કદાચન ન ચ યુદ્ધાત પરાવૃત્ત તથા સંજીવયામી અયમ. અહીંયા આગળ કૃષ્ણ ભગવાન એવું કહે છે કે હું કોઈ દિવસ સ્વૈરેશુ અપી મિથ્યા, હું કોઈ દિવસ ખોટું ન બોલ્યો હોઉં, અને યુદ્ધમાંથી ક્યારેય પાછો ન આવ્યો હોય તો બાળક જીવતો થાય. તમે મહાભારત વાંચો, પદે પદે કૃષ્ણ ભગવાન ખોટું બોલ્યા છે ને ખોટું કર્યું છે. એક યોદ્ધો સીધી રીતે મરેલો જ નથી. ભીષ્મ પિતામહ, આપણી પાસે સમય નથી આવો કે અત્યારે મહાભારતની વાતો કરીએ, પણ ભીષ્મ પિતામહને, દ્રોણાચાર્યને, કર્ણને, આ બાજુ દુર્યોધનને માર્યા. એ બધાને કળથી, છળથી, બળથી માર્યા છે. તો પણ અહીંયા આગળ શું, નોક્ત પૂર્વ મયા મિથ્યા સ્વેરેશુ અપી કદાચન, હું કોઈ દિવસ ખોટું ન બોલ્યો હોઉં, અને કોઈ દી યુદ્ધમાંથી હું પાછો ન આવ્યો હોય, ભાગ્યો ન હોય. અરે જરાસંધની સામે 17 વખત તમે યુદ્ધમાંથી નીકળી ગયા છો. અને એટલે તમારું નામ રણ છોડી દીધું, એટલે રણછોડરાયની જય લોકો બોલાવે છે, કારણ કે તમે તો યુદ્ધમાંથી ભાગ્યા છો. અને ખરેખર આશ્ચર્યની વાત તો એ રહેલી છે, બાળક જીવતો થયેલો, બાળક જીવતો થયો. તો ભગવાનના ચરિત્રો આપણને સમજાય એવા નથી, પણ કૃષ્ણ કરે અને કૃષ્ણ કહે એ સાચું રહેલું છે. એમ ભગવાન સ્વામિનારાયણ, એનું સ્વરૂપ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એ જે કહે અને જે કરે એ બે દિવ્ય છે. જો એના ચરિત્રને વિશે આપણને આવી એક દિવ્યતા દેખાય, આવો એક ભાવ થાય, તો સમજી લેવો કે એ પ્રગટના ચરિત્રો દ્વારા આપણને ચોક્કસ આનંદ આવશે. યોગી બાપા એક વખત કહે છે કે સાચો કાળ શું અને સારો કાળ શું? આ યોગી બાપાને પૂછવામાં આવ્યો તો યોગી બાપાએ શું કીધું કે ભગવાન અને ભક્તની અંદર દિવ્ય ભાવ રહે એ સારો અને સાચો કાળ રહેલો છે. તો ભગવાનના ચરિત્રોને વિશે આપણને એક દિવ્ય ભાવ રહે. પ્રગટ સત્પુરુષના ચરિત્રને વિશે આપણને કોઈ દિવસ મનુષ્ય ભાવ ન આવે. પર્વત પ્રાય એમના વિશે આપણને એક જ ભાવ રહે કે આ દિવ્ય છે. તો અહીંયા આગળ કહે છે ન બદલાય તો એને મોક્ષ સહેજે જ પ્રાપ્ત થાય. આવું સુંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ નિરૂપણ કર્યું. તારીખ 9/1/2022
રવિવારનો દિવસ છે આજે. અટલાદરાની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી વિરાજમાન છે અને આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ ઘણા બધા સંતો બેઠેલા છે, થોડાક હરિભક્તો દૂર બેઠેલા છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી જેઓ યોગીજી મહારાજનો એમણે ખૂબ લાભ લીધેલો, મહંત સ્વામી મહારાજ પણ બધા સાથે જ લાભ લેતા હતા. અનેક વખત યોગીજી મહારાજે વિવેક સાગર સ્વામીને કીધેલું કે ડાયરી લખજો. તો વિવેક સાગર સ્વામીએ આ યોગીજી મહારાજની આજ્ઞા પાડી અને યોગીજી મહારાજના જેટલા ચરિત્રો, વાતો, આ તે બધું ડાયરીમાં એને લખી લીધું. અમે જ્યારે સારંગપુરની અંદર હતા 1981થી 1990 સુધી ત્યાં આગળ ભણતા, પછી મુંબઈ ભણવા ગયા, ત્યાંથી બેંગ્લોર ગયા. તો ત્યાં સારંગપુરની અંદર ભણતા હતા એ વખતે વિવેક સાગર સ્વામી દર વર્ષે આવે તો અમને યોગીજી મહારાજના બધા ચરિત્રો સંભળાવતા અને પોતાની બધી જે ડાયરીઓ એને લખેલી હોય એમાંથી યોગી બાપાના બધા ચરિત્રો અમને કહેતા હતા. અને એમને વાત કરી કે પ્રગટના ચરિત્રો લખી લેવા. યોગી બાપાને આજ્ઞાથી મેં લખ્યા. લગભગ 60 કરતાં વધારે ડાયરીઓ લખેલી છે. એમાંથી યોગીજી મહારાજનું આ જીવન ચરિત્રમાં ઘણું કામ આવ્યું. તદુપરાંત ઘણા બધા ગ્રંથો પણ એમાંથી એમણે એ બનાવ્યા. તો પ્રગટના આ ચરિત્રો તો વિવેક સાગર સ્વામી બાપાની સમક્ષ યોગીજી મહારાજની બધી સ્મૃતિ કરતા હતા ત્યાં આગળ, અને પ્રસંગો બધા કહેતા હતા. અને એટલા બધા સ્વામીશ્રી સાંભળવામાં ગુલતાન થઈ ગયા. મહંત સ્વામી મહારાજ એને ખ્યાલ ન રહ્યો અને ઘણો સમય વ્યતીત થઈ ગયો. પછી જેવું પૂરું થયું એટલે તરત જ મહંત સ્વામી મહારાજ આમ કર્યું કે પેશાબ કરવા જવું છે. એટલે જે સેવક સંતો હતા એને કહ્યું કે બાપા પહેલાં બોલવું છે ને પેશાબ. સ્વામી કહ્યું કે આ ચરિત્રોમાં એટલો બધો આનંદ આવતો હતો ને કે શરીરના ભાવ જ ભૂલાઈ ગયા. ચરિત્રો સાંભળવામાં એટલો બધો આનંદ હતો કે શરીરના ભાવો જ ભૂલાઈ ગયા. તો જો યોગીજી મહારાજના ચરિત્રોની અંદર કેટલી બધી મજા આવી, એટલો બધો આનંદ આવ્યો કે એની અંદર શરીરનો કંઈ ખ્યાલ જ ન રહ્યો. તો આની કહેવાય પ્રગટના ચરિત્રની અંદર ગુલતાન થવું. તે ભક્તિ આવી પરમ પૂજ્ય સ્વામીશ્રીની ગુરુ પ્રત્યેની આપણને દેખા. યોગીજી મહારાજ પ્રત્યેનો જે મહિમા એ પણ આની અંદર આપણને દેખા. ગુરુના ચરિત્રો સાંભળવામાં આપણને એક પ્રકારનો આનંદ એ પણ આની અંદર આપણને દેખાય. ગુરુનો એક જબરજસ્ત મહિમા છે. જ્યારે આપણી સમક્ષ પ્રત્યક્ષ ગુરુ હોય અને એના જે ચરિત્રો આપણે સાંભળીએ તો સેજે આપણી વૃત્તિ એની અંદર જોડાઈ જાય. કારણ કે શાસ્ત્રોમાં ગુરુનો જબરજસ્ત મહિમા બતાવ્યો છે. અરે બહારના જગતની અંદર પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. ધી ગ્રેટ એલેક્ઝાન્ડર કહેતા સમ્રાટ સિકંદર એક વખત પોતાના ગુરુની સાથે આમ જતા હતા. રસ્તામાં બન્યું એવું કે એક નદી વચ્ચે આવી અને નદી બે કાંઠે આમ જતી હતી. સિકંદર અને એરિસ્ટોટલ બંને જતા, બીજું કોઈ નહોતું ત્યાં આગળ. હવે નદીને પાર કરવાની હતી. તો ગુરુ એરિસ્ટોટલ અનુભવી હતા અને સિકંદર એટલો અનુભવી ન હતો. એટલે કહ્યું કે હું પહેલાં નદીમાં સામે કિનારે જાઉં, પછી તું જજે. એરિસ્ટોટલે એવા પ્રકારની વાત કરી. ત્યારે સિકંદર એમને કરે કે ના, તમે નહીં, હું જાઉં પહેલાં. બહુ જ આગ્રહ રાખ્યો ગુરુ એરિસ્ટોટલે, પણ સિકંદર એને જવા ન દીધા અને કે તમે ઉભા રહો, હું જાઉં પહેલાં. અને સિકંદર સામે કિનારે ગયો. સામે કિનારે જઈ અને પછી પોતે આવ્યો અને ગુરુને લઈને ગયો. કહ્યું કે કેમ તે મને પહેલાં ન જવા દીધો? એ કે ગુરુ, મેં તમને એટલા માટે પહેલો ન જવા દીધા, કદાચ નદીના વહેણની અંદર તમે જો જતા રહો મુશ્કેલી સર્જાઈ જાય અને હું કદાચ જતો રહો તો તમે મારા જેવા 10 સિકંદર બનાવી શકો એમ છો, પણ તમે જતા રહો તો પછી દુનિયા ખાલી થઈ જાય. આટલો બધો ગુરુનો જબરજસ્ત મહિમા રહેલો એ છે.
તો ગુરુ પ્રત્યે એકદમ પ્રેમથી, હેતથી, મહિમાથી આપણે જોડાઈ જવું. આપણને જે ગુરુ મળ્યા છે એના વિશે પરમ ભક્તિ, પરમ ભાવના, એના ચરિત્રોની અંદર આપણે આપણા મનને જોડી દેવું. આખા દિવસની અંદર જેટલા સ્વામીશ્રી આપણને યાદ આવે, હાલતા ચાલતા, ખાતા પીતા, હરતા ફરતા, નોકરી ધંધા કરતા કરતા એટલો સમય એને યાદ કર્યા રાખવા. કદાચ બધા ચરિત્રો તો આપણને યાદ ન રહે, પરંતુ જેટલા ચરિત્રો યાદ રહે, જેટલી એમની વાતો યાદ રહે, એ જો આપણે ઘૂંટ્યા રાખીએ, યાદ કર્યા રાખીએ, તો આધ્યાત્મિક માર્ગની અંદર કશું જ પ્રાપ્ત કરવાનું એ રહે નહીં. આ પ્રકારે પરમ પૂજ્ય સ્વામીશ્રી દેહના ભાવને ભૂલી અને યોગીજી મહારાજના ચરિત્રોની અંદર ગુલતાન થયા. એમાં આપણે પણ આજે દેહથી પર થઈ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રો એની અંદર ગુલતાન થઈએ. આ પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરિત્ર ઉપરથી આપણને સદબોધ પ્રાપ્ત થાય. તારીખ 10/1/2022 સોમવારનો દિવસ છે. પરમ પૂજ્ય સ્વામી બાપા અટલાદરાની અંદર વિરાજમાન છે અને સ્વામીશ્રી પૂજા કરવા માટે પોતે પધાર્યા અને એ પૂજા પૂર્ણ થઈ ગઈ. ત્યાર પછી સ્વામીશ્રી ભોજન જે હોલ હતો એની જે કેબિન એની અંદર સ્વામીશ્રી આમ પ્રવેશતા હતા, બધા સંતો સાથે હતા અને એની દ્રષ્ટિ સ્વામીશ્રીની એક જગ્યાએ પડી. જ્યાં આગળ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી ઊભા હતા અને શિયાળાનો સમય હતો અને ત્યાગવલ્લભ સ્વામી કંઈ પણ નીચે પાથરેલું હતું નહીં, કંઈ બીજું પણ પગની નીચે ન હતું, લૂછણિયું વગેરે, અને એમને ઊભા હતા, દર્શન કરતા હતા. એકીટ હશે. તમે કોઈક વખત ત્યાગ સ્વામીને આરતી ઉતારતા જોજો, સ્વામીશ્રીના દર્શન કરતા હોય એ જોજો, આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે કેવા ભાવથી, પ્રેમથી સત્પુરુષના દર્શન કરે. એકદમ ભાવથી દર્શન કરતા હતા અને સ્વામીશ્રી એમ ત્રાસી નજરે જોઈ લીધું કે ત્યાગ સ્વામીના પગની નીચે એ ડાયરેક્ટ ફ્લોર છે, એટલે ઠંડી કદાચ એમને લાગતી હશે. એટલે સ્વામીશ્રીએ સેવકને ઈશારો કર્યો કે કંઈક આપો નીચે રાખવા માટે, અને સેવક સંતોએ વ્યવસ્થા કરી દીધી ત્યાં આગળ. પછી સ્વામીશ્રી ત્યાં આગળ અંદર જાય છે અને સ્વામીશ્રીએ કહ્યો કે આપણે બધા પ્રત્યે આત્મીય ભાવ રાખો, તમામ પ્રત્યે આ મારા છે એવો એક ભાવ જો રાખીએ તો સ્વામી કે અંતરમાં આનંદ આવે, મજા આવે. જેટલા અહીં સત્સંગીઓ બેઠા છે એ બધા સત્સંગીઓ મારા છે, આત્મીય ભાવ. જો આવો એક ભાવ આપણને આવી જાય તો ખરેખર એક સત્સંગની અંદર આનંદ આવે. વર્ષો પહેલા મુંબઈની અંદર એક પ્રસંગ એવો બનેલો કે એક પારસી બાનુબાઈ કરીને, અને એ 9 વર્ષના છોકરી હતા, નાના, અને એનો ભાઈ એનાથી થોડોક મોટો હતો અને આ ભાઈ દાજી ગયો. હવે એ વખતે એ ભાઈને ચામડી આપવાની હતી. તો બાનુબાઈ નાના હતા, હવે 9 વર્ષની દીકરી કેટલી નાની કહેવાય, અને એ વખતે ક્લોરોફોર્મ એનેસ્થેસિયા એ આપ્યા વિના એને ચામડી પોતાના ભાઈને આપી. દુખાવો બહુ થતો હતો પણ ભાઈને ચામડી આપી, અને એના ભાઈને જરૂરિયાત હતી અને એ જેવી ચામડી આપી, બેન એટલી બધી રાજી થઈ ગઈ, એટલી બધી રાજી થાય. એનો દુખાવો થતો હતો પણ એના મુખ ઉપર બિલકુલ આમ તમને દુઃખની રેખા દેખાતી ન હતી. એ છોકરીને પૂછવામાં આવ્યું કે કેમ? તો કે આ મારો ભાઈ છે, આ મારો ભાઈ છે, આ મારો છે. એમ સ્વામીશ્રીએ આપણને કહ્યો કે આ મારા છે. જેટલા કંઈ સત્સંગીઓ એના પ્રત્યે આત્મીય ભાવ, જો આત્મીય ભાવ એક આવી જાય તો ખરેખર સત્સંગની અંદર રહેવાનો પણ એક આનંદ આવે, જોડે જોડે ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન કરવાનું પણ એક જબરજસ્ત સુખ આવે. અને આજે આવા કેટલાય પ્રયોગો થયેલા છે,
હજી સમાજની અંદર પણ આવા પ્રયોગો કરવામાં આવે. જો તમે આત્મીય ભાવ ઘરમાં પણ કેળવો ને, તમે 5 સભ્યો ઘરની અંદર રહેતા હો અને જો આત્મીય ભાવ તમને ઘરની અંદર આવી જાય તો ઘરના સભ્યોમાં આનંદે વધી જાય અને દુઃખ સાવ ઘટી જાય. નાની મોટી બીમારીઓ પણ ઘરમાં ઓછી થઈ જાય. ત્યાં સુધી અત્યારે મેડિકલ સાયન્સની અંદર થોડા વર્ષો પૂર્વે ડૉક્ટર કાર્લ મેનિન્જર, જે સાયકોલોજીસ્ટ પણ હતા અને ડૉક્ટર પણ હતા, બે હતા, એને એક પ્રયોગ કર્યો હોસ્પિટલની અંદર કે જેટલા નર્સિસ છે, જેટલા બધા અંદર જે મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ બધા, એ લોકોને એક વાત કરી કે આપણે જેટલા દર્દીઓ છે એ દર્દીઓ પ્રત્યે એક સારી ભાવના રાખવાની, સારો ભાવ રાખવાનો. આમ તો ડૉક્ટરોનો હોય જ દર્દીઓ પ્રત્યે સારો ભાવ, પણ કે આપણા આ દવાખાનાની અંદર, આપણી આ હોસ્પિટલની અંદર આવો એક ભાવ આપણે બધા કેળવીએ. અહીંયા આગળ અર્થ દ્રષ્ટિ છોડી દઈએ અને એક સારો ભાવ દર્દીઓ પ્રત્યે રાખીએ તો આશ્ચર્યની વાત તો એ થઈ કે એ દવાખાનાની અંદર કોઈક દર્દીને 10 દિવસ રાખવાનો હોય, 5 દિવસમાં રજા આપવી પડે કે જાઓ બધું સારું થઈ ગયું તમને. દર્દીઓને એટલો બધો આનંદ થઈ ગયો કે આખો સ્ટાફ એના પ્રત્યે એક ભાવના રાખતો હતો, આત્મીય ભાવ, મારાપણાની એક ભાવના. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને બતાવ્યું એક ત્યાગવલ્લભ સ્વામીનો પ્રસંગ, એના દ્વારા કહ્યો કે આપણે નાના મોટા તમામ પ્રત્યે એક પોતાપણાની ભાવના રાખવી. દરેક પ્રત્યે જો આવો આપણે આદર ભાવ અને આત્મીય ભાવ રાખીશું તો ખરેખર આપણને હૃદયથી એક આનંદ થશે. દરેક પ્રત્યે આત્મીય ભાવ રાખવો જોઈએ. એરિક ફ્રોમ, એક અમેરિકન સાયકોલોજિસ્ટ, એમણે બહુ સુંદર આના માટે આપણને બતાવી, આની વ્યાખ્યા બતાવી કે વોટ ઇઝ લવ, પ્રેમ કોની કહેવાય, આત્મીય ભાવ કોની કહેવાય. તો એના શબ્દોની અંદર કે ઇટ ઇઝ કેર, કન્સિડરેશન એન્ડ રિસ્પેક્ટ. કેર એટલે કે આપણે એની સંભાળ લઈએ, ઘરના તમામ સભ્યોની સંભાળ રાખવી. આમ તો રાખીએ છીએ પણ રાખવી. આપણો કોઈ સત્સંગી દુઃખી હોય તો આપણી પાસે જો ભગવાને કંઈક આપ્યું હોય તો આપણે મદદ કરીએ. અરે કદાચ ધનથી મદદ ન કરી શકાય તો આપણે તનથી મદદ કરીએ, અને તનથી મદદ ન કરી શકાય તો મનથી મદદ કરીએ. કેર, કન્સિડરેશન એટલે કે આપણે એ સારો થાય એવો કંઈક વિચાર આપીએ, રાખીએ, અને રિસ્પેક્ટ, એના પ્રત્યે માન રાખીએ તો ખરેખર આપણને એક પ્રકારનો આનંદ આવે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આવું એક સુંદર આપણને આત્મીયતાનું માર્ગદર્શન આપ્યું. બરાબર 9 વાગ્યાનો સમય થયો છે. 8 વાગ્યે શરૂ કરીશું અને 9 વાગ્યે પૂરું કરીશું. આજે પહેલા દિવસે જ હોલ નાનો પડ્યો. આપણે તો એવું હતું કે થોડા દિવસ પછી આ ભરાશે, પરંતુ પહેલા દિવસે હોલ નાનો પડ્યો છે. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી આગળની જાહેરાત થશે અને ત્યાર પછી આપણે વિદાય લઈને જશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આપણે